બોલો રઘુનાથપુરી બાપુની જય। બોલો પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય સંત શ્રી કોણસિંહ બાપુની જય। કઈ ધરતી ઉપર આપણે બેઠા છીએ? કુંભનો મેળો ભરાણો હતો ને, કુંભનો મેળો માણ્યો બધાએ। ભારત ભરમાં સાહેબ તમામ ચેનલો ટીવીઓ બતાવતી હતી એક નાનકડું ગામ હમાય એટલા માણસ તો દુનિયામાં આવે, પણ સાહેબ ના હમાય એટલા માણસ આ ધરા ઉપર આવ્યા હતા, પાવન ધરા ઉપર। શું એવું હતું? એક બાવલિયાની ચેતના ઘૂમતી હતી સાહેબ દિન રાત। માં લાખો જહુના આશીર્વાદ હતા, લાખો જહુની હાજરી હતી। અને આ ઓલિયા સંત જેવા સાહેબ સતયુગના સંત જેવા આપણા કોણસિંહ બાપુના આ લટાણત્વની માળા હતી। અને આપણા જેવા લાખો સમર્પિત સેવકોના દિલ રેડાતા હતા, દિલ રેડાતા હતા, ભાવ હતા। ભાવ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું હતું। ભાવ આસ્થા અને શ્રદ્ધા સાથે હજારો મેદનીઓ હતી, લાખો માણસો હતા। અને હરદ્વાર થી કરીને ભારત વર્ષના મોટા મોટા મઠાધિપતિ મહામંડલેશ્વરોના આગમન હતા। એમના પણ કેમેરા હતા, એમની સાથેના સાધુ સંતોના કેમેરા હતા। ચો તરફ નજર પડતી હતી અને રાજકીય આગેવાનો પણ મોટા મોટા ગજાના આગેવાનો પણ હતા। અને સૌએ જોયો હતો અને સૌએ નિહાળ્યો સાહેબ। જોવા જાવ તો એક બાજુથી જ્યારે નજર કરો ને અંદર નીકળો ને ત્યારે જ્યારે મંદિર તરફ નજર નાખો, મંદિર તરફ જોઈએ ત્યારે એક એના જે મંદિરની કોતરણી કામ હતી અને કલાત્મક કામ હતું, સુંદર કામ, એ ભરતભાઈ સોમપુરાએ એ હથોડી અને ટાંકણાથી નતું કર્યું સાહેબ। એના દિલ રેડ્યા હતા, એના હૃદય નીચવ્યા છે, એના ભાવ નીચવ્યા છે। માં મારું લાખો મારું કામ કરો, માં મારું જહુ મારું કામ કરું, મારા રઘુનાથપુરી બાપુનું કામ કરું છું। મને આદેશ છે મારા ભુવાજી કોણસિંહ બાપાનો। દિલ રેડ્યા હતા ને ભરતભાઈ સોમપુરા, બધું ભૂલી ગયા હતા ને, જગત ભૂલી ગયા હતા, ઘર ભૂલી ગયા હતા ને, ત્યારે સાહેબ સમય મર્યાદામાં આટલો સુંદર કલાત્મક કામ તમે કંદેર્યું છે। તમને લાખ લાખ અભિનંદન, જોરદાર તાળીઓના ગગડાટથી ભરતભાઈ સોમપુરાને નવાજશો અને આપણે અભિવાદન આપશું। બીજું મંદિર તરફ જયારે નજર કરીને જયારે બહાર નીકળો ને ત્યારે સાહેબ નજારો એવો લાગે કે પેલા પાછલા ભાગમાં તમે હું જાતા હોય ત્યારે એક બંને બાજુ હાઈવે મોટો હોય ને, બે બાજુ હાઈવે વચ્ચે ઝાડ ને બીજી ફ્લડ લાઈટો ને અંદર જાણે ગાંધીનગરના રોડ ઉપર નીકળ્યા હોય ને એવું નતું લાગતું? એવું નતું લાગતું? બધાને ગાંધીનગરના રોડ ઉપર નીકળ્યા હોય એવું લાગે સાહેબ। અહીંયાથી નીકળો ને સાહેબ અંદર જાઓ ત્યારે બેઠકના ડૂમની અંદર જાઓ અને ત્યાં જો ત્યારે કોઈક જયપુરના જોધપુરના મહારાજાના મહેલના અંદર પીવું હોય ને એવો શણગાર હોય ને એવા આપણને દેખાતા હતા। જોયું તો મન ફૂલતું